ભુજ તાલુકાના દહીસરા ગામની સીમમાં દેશી દારૂના અડ્ડા ઉપર અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિના હોદ્દેદારો અને સ્થાનિક લોકો પોલીસને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી અગાઉ રજૂઆત કરવા છતાંય ખુલ્લેઆમ દારૂ વેચાય છે। આજે દહીસરા પાસે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ પડી છે। ટૂંક સમયમાં કચ્છના વિવિધ શહેર તાલુકામાં મુન્દ્રા, માંડવી અને નખત્રાણામાં જ્યાં જયા દારૂનું વેચાણ થાય છે ત્યાં બંધ નહીં થયા તો ત્યાં સુધી જનતા રેડ કરવામાં આવશે, જેની તંત્ર ગંભીર નોંધ લે તેવો આગેવાનો દ્વારા જણાવ્યો। અમે થોડા દિવસ અગાઉ એસપી સાહેબ અને કચ્છ કલેક્ટરને રજૂઆત કરી હતી કે હાલ જે રમજાન મહિનો ચાલી રહ્યો છે તે દરમિયાન કોઈ પણ જગ્યાએ વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ, એમડીની જે પણ ચીજો વેચાતી હોય એ પણ બંધ કરવામાં આવે અને અન્યથા જનતા રેડ કરશું। તો આજે અમને 10મો રોજો થયો તે છતાંય આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ જે વસ્તુ છે એ ચાલુ રહી છે। તો અમે આજે અહીંયા દહીસરાની ખાતે અમને ખબર પડી તો અમે આજે જનતા સાથે આગેવાનો સાથે રેડ પાડી છે, કારણ કે પોલીસને પણ ખબર પડે કે આ લોકોને સુધી બધી માહિતી પહોંચતી હોય તે છતાંય આ લોકોની નજરો સમક્ષ આ તમે જોઈ શકો છો દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે। આ દેશી દારૂના અડ્ડાઓ અહીંયા ચાલી રહ્યા છે। આનામાં યુવાઓના જે બરબાદ થઈ રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાંય આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં દારૂ વેચાઈ રહ્યું છે, આ તમે જોઈ શકો છો। અત્યારે આપણે હમણાં પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને જાણ કરશું કે આના ઉપર જે પણ કાર્યવાહી થતી હોય એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અન્યથા અને બીજા પણ આજે ભુજ તાલુકામાં દહીસરા ગામે થયું છે, હજી પણ આગળના સમયમાં માંડવી, મુન્દ્રા અને નખત્રાણા જે વિસ્તારોમાં અમને જે માહિતી મળે છે આગળના સમયમાં ટૂંક સમયમાં કાલ અથવા પરમ દિવસમાં ત્યાં પણ જનતા રેડ કરશું, જેની તંત્ર નોંધ લે। આજે દહીસરા મધ્યે રમજાન મહિનાની અંદર દારૂ ન વેચવા માટે રમજાન મહિનાના એક દિવસ પહેલા કલેક્ટરશ્રીને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ધાર્મિક લાગણી ન ડૂબાય તેના માટે દારૂના અડ્ડાઓ જ્યાં જ્યાં છે દેશી વિદેશી તે બંધ થવા જોઈએ, પણ કોઈએ દરકાર ન લેતા, પોલીસ તંત્રે કોઈએ દરકાર ન લેતા આજે ન છૂટકે અમારે જનતા રેડ પાડી અને દારૂનો અડ્ડા ઉપર દારૂ જ્યાં વેચાય છે ત્યાં કને અમે ઉપસ્થિત રહીને જનતા રેડ નાખેલ છે। આપ સમજી શકો છો અને આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ કે આ પ્રકરણની અંદર જો કોઈ મોટું માથું હોય તેને પણ પકડવામાં આવે, કારણ કે આ ગરીબોની જિંદગી જોડે ક્યાંક રમખાણ કરવામાં આવે છે, ખેલવાડ કરવામાં આવે છે। માટે વહેલી તકે આવા અડ્ડાઓ અલગ અલગ જગ્યાએ તેને પણ પકડી પાડી અને જલ્દીથી જલ્દી તેનો નિકાલ કરવામાં આવે અને એને સખ્તને સખ્ત સજા કરવામાં આવે। 100 નંબર